જય માતાજી ગાઈઝ, બધાને મારા જ એટલું જ કહેવું છે કે ઘણા બધા ગામોમાં ચૂંટણી આવી રહી છે, ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી આવે છે. તો બધાને મારે એટલું જ કહેવું કે કોઈ તમારે એમ કે ઘરનો ઉમેદવાર હોય તો ઠીક છે, બાકી બીજા ઉમેદવાર માટે જો બધા એટલું જ કહેવું કે વધારે પડતું કોઈ સિરિયસ ના લેતા, કેમ કે ચૂંટણીવાળા ચૂંટણી લડી અને બધા એકના એક થઈ જશે અને તમારે ખોટું એમ કે આપણે વધારે પેલું કરીએ તો ખોટું આપણે કાયમ માટે આપણે વિરુદ્ધ થઈ જાય ગામમાં. તો એવું ના કરતા, તમને આપણને જે ઉમેદવાર ગમતો હોય એ ઉમેદવારને વોટ આપી દેવાનો અને શાંતિથી ઘરે બેસી રહેવાનું. વધારે ચૂંટણીમાં સિરિયસ નહીં થવાનું, કેમ કે પછી એ લોકો એકના એક થઈ જાય અને આપણે કાયમ માટે એમ કે આપણો વિરુદ્ધ થઈ જાય. તો એવું ના કરતા અને ખોટું એમ કે વધારે પડતું પેલું એ ના કરવું જોઈએ, કેમ કે આપણે ગામમાં જ રહેવાના છે, ગામના ભાઈઓ ક્યાં જવાના છે, આ આવે પેલું આવે જે આવે, પણ ગામમાં જ રહેવાના. તો બધા હળી મળી જ રહેજો ગામમાં, અને ગામમાં કોઈ શાંતિ ભંગ થાય એવું ના કરતા બધાએ, અને સુખ શાંતિ બધું પતી જાય એવું કરજો તો શું કે સારું રહે. જો કે હવે તો એવું નહીં થતું, બધા સમજે છે, બધા સુધરી ગયા છે, પણ છતાં પણ ગામમાં વિરોધ થાય એવું ના કરવું જોઈએ. જય માતા.